હેલો નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો એગ્રોનોમિક્સ વીકેસ. આજે અત્યારે કાનપુરનું એક બિઠ્ઠુર શહેર છે, ત્યાં અત્યારે છું. અને આજનું આ માવઠું છે, એ આજની રાતનું જે અત્યાર સુધીનું સૌથી ઘનેરું માવઠું છે. મતલબ આજની રાતે 5 સેલ્સિયસ સુધી ટેમ્પરેચર હતું આજે. અને આ છે અમારું પોલી હાઉસ છે. આમાં અત્યારે કેપ્સિકમનું સોવિંગ કરી નાખ્યું છે. તો હું તમને દેખાડું કે કેપ્સિકમનું સોવિંગ કઈ રીતે થયું અને અત્યાર સુધી કેટલા દિવસ થયા, કેટલા દિવસ એને નર્સરીમાં રાખવામાં આવ્યા અને કેટલા દિવસ પછી એને અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. તો હું તમને કહી દઉં કે કમસે કમ એને નર્સરીમાં તૈયાર કરવા માટે કમસે કમ 30 થી 40 દિવસ સુધી એ નર્સરીમાં રાખે અને તેના પછી 40 દાડા પછી અહીંયા પોલી હાઉસમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. તો જોઈએ કે કેપ્સિકમ કેવી છે. જુઓ, આ ક્રોપ છે કેપ્સિકમનો. અંદર આવી જાય છે. આપણે આ રીતના પોલી હાઉસ હોય, આ ચારો તરફથી કવર હોય, જેનાથી અંદર કોઈ ઇન્સેક્ટ ના આવે, કોઈ ડિઝીઝનું વધારે પ્રેશર ના હોય. પ્લસ ઇન્સેક્ટ નેટ છે, જેથી ઇન્સેક્ટ ઉપર આવે તો એ ત્યાં જ રોકાઈ જાય અને વરસાદનું પણ કોઈ આની અંદર આવવાનું કોઈ રહેતું નથી. અહીંયા તમે જોઈ શકતા હશો કેપ્સિકમનો ક્રોપ જોતા હશો તમે. આ છે કેપ્સિકમનો ક્રોપ છે. અત્યાર સુધી આટલો થયો છે. હજી ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી આમાં હજી ફર્ટિલાઇઝર ચાલુ કર્યું નથી, જોકે એનો સમય થઈ ગયો છે, પણ કોઈ કારણસર હજી ફર્ટિલાઇઝર પહોંચ્યું નથી, એટલા માટે હજી આપ્યું નથી. પણ હા, પાણી અત્યારે આપવાનું ચાલુ છે. તો જોડાવું અહીંયા. હવે કઈ રીતના સિસ્ટમ થશે કે આ આપણો કેપ્સિકમનો પ્લાન્ટ છે. હવે આ પ્લાન્ટ સપોર્ટ માટે એની દોરી છે. આ દોરી આપણે નીચે લાવવાની અને અહીંયા પ્લાન્ટને બાંધી અને એને ઉપર ચડાવવાની. એક પ્લાન્ટ પર આપણે 2 ડાળી ઉપર ચડાવવાની છે. લગભગ અહીંયા 10 દોરીઓ હોય છે. આપણે અહીંયા 15 દોરી જેટલી રાખી છે. તો આ રીતના અત્યારે છે. આ એ પ્લાન્ટ છે જે આપણે નર્સરીમાંથી લાવ્યા હતા અને પછી ટ્રાન્સફર કર્યા. જો કે અત્યારે બહુ પ્લાન્ટ અમારા ખરાબ થઈ ગયા હતા, એ કારણથી જે છે જે નાના પ્લાન્ટ છે એને અમે ટ્રાન્સપ્લાન્ટ કરશું. જો આમાંથી કોઈ પણ પ્લાન્ટ સર્વાઈવ ના કરી શકે તો આ પ્લાન્ટ અમે તેની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરશું, જેને આપણે ગેપ ફિલિંગ કહીએ. તો આ રીતના પોલી હાઉસની સિસ્ટમ હોય છે. આગળ પણ જેમ જેમ આ સ્ટેજ ઉપર આવતું જશે, હું તમને દેખાડતો રહીશ કે શું સિસ્ટમ હોય છે અને આમાં કઈ રીતના કમાણી હોય છે, કેટલો નફો છે, શું પ્રોબ્લેમ હોય, એવું તમને સ્ટેજ વાઇઝ અપડેટ આપતો રહીશ. આ ખાલી કેપ્સિકમનો ક્રોપ છે. અત્યારે આપણે નીચે જશું તો ક્યુકુમ્બર થઈ રહ્યા છે. અત્યારે સોવિંગ કરાવી દીધું છે મેં કાલે. એનું પણ સ્ટેપ વાઇઝ હું તમને અપડેટ આપતો રહીશ, શું પ્રોસેસ હોય છે, કઈ રીતના કરવાનું હોય છે. બરાબર. તો બસ આજના માટે આટલું. બાકીનું હું તમને આગળ જણાવીશ.